હેલો દોસ્તો, કેમ છો? આજે વ્લોગનો બીજો દિવસ છે અને આપણે જવાનું છે મંદિરે. એટલે હું અને મારા ફ્રેન્ડ બધા મંદિરે જવા માટે નીકળી ગયા છીએ. મંદિર બહુ જ આઘું છે એટલે આપણે શોર્ટકટ રસ્તો અપનાવવાનો છે જે ડાયરેક્ટ હાઈવે ઉપરથી જાય છે. એટલે આપણે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર. આ બે ભૂખડ લેવા મીડા હે જમરૂખ. તમે જોઈ શકો છો કે આ અમારી આજુબાજુનો નજારો છે. મંદિર બહુ આઘું હોવાથી અમે બહાટી બોલાવતા જઈએ છીએ. અમારે જવાનું હતું મંદિરે અને પૂગી ગયા ગેરેજે. હવે અમારે થાય છે મોડું એટલે ઘા દોડવા મળ્યા છીએ. તો મંદિરે જતા રસ્તામાં મળી ગયો છે આપણને મોર, જે ખૂબ જ આકર્ષણીય છે. થોડાક આગળ જતા આપણને રોશનસિંહ સોઢીનો મોટો ભાઈ મળી ગયો છે, જેમણે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે. આવતો હોય પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ દાડાળો હાદિયો દેતો ડુંગરા ડણક મને હાદિયા મૃગરા ઢૂંઢ હાદિયા. હવે આપણે મંદિરે પૂગી ગયા છીએ. થોડીક જ વાર છે હવે. લાંબો સફર કરીને અમે છેવટે મંદિરે પૂગી ગયા છીએ. જોયું તો ભાઈબંધો પહેલા જ પૂગી ગયા હતા. તમે જોઈ શકો છો આ મંદિરનો મેઇન ગેટ છે. તો આ મંદિર છે રાધે કૃષ્ણનું. ઢૂંઢ હાદિયા પૃથ્વીરે માથે લાગિયા કેતારા કેતા કારેના બણા બહુની મેતાળો મતી ક્રોધ બાળો. આ મંદિરમાં પ્રવેશવાની અમારી અલગ જ સ્ટાઇલ હતી. આખરી અમે મંદિરમાં પહોંચી ગયા છીએ. મંદિરમાં પ્રવેશતા જ વચ્ચેના ખંડમાં રાધાકૃષ્ણ બિરાજમાન છે. તેમની જમણી બાજુ હનુમાન દાદા બિરાજમાન છે અને તેમની ડાબી બાજુ હવનકુંડ છે. બાયણે આપણે કરણભાઈની વિધિ કરવાની છે એટલે ગોરબાપા આવી ગયા છે. આ છે કરણભાઈ. અને હવે અમે રૂમ તરફ નીકળી ગયા છીએ. છેવટે અમે છેવડીનો રસ પીધો.